ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે શીખવી છે. સો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે સમજા આના પરથી જ નામ સમજી લે છે. જે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન છે એ મેળવવાને કારણે ઉર્જા શું થાય, મુક્ત થાય. તો આપણે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ. એને ઇંગ્લિશમાં આપણે આવું કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઓકે, સો આને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવાય. એને ટૂંકમાં લખાય ડેલ્ટા EGH. E મીન્સ ઇલેક્ટ્રોન, G મીન્સ ગેઇન અને એન્થાલ્પી મીન્સ H. વ્યાખ્યા આવે. બીજું, એ પ્રક્રિયા કેવા પ્રકારની છે, ઉષ્મા શોષક ક્ષેપક કેવું આવે, કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખા સમૂહમાં ઓછી હોય, એટલે કોની એન્થાલ્પી વધુ હોય, કોની એન્થાલ્પી ઓછી હોય, કોની એન્થાલ્પી ધન હોય. ઉદાહરણથી એની સમજ આવે. બરાબર. અને બધા મૂલ્યો યાદ રાખવાના હોય. અને કોઈ પણ તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી હોય તો એનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ છે એ આપણને આવડવો જોઈએ. અને બીજું છે કે શા માટે ઓક્સિજન કરતા સલ્ફર ને ક્લોરીન કરતા ક્લોરીન હોય એનું કારણ છે એ આપણને આવડવું જોઈએ. હવે તમને કહું, વ્યાખ્યામાં એવું આવે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે મુક્ત થતી ઉર્જાના મૂલ્યને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એટલે આપણી માટે જે પરમાણુ હોય વાયુરૂપ તટસ્થ પરમાણુ હોવો જોઈએ. એ પોતે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય, X માઇનસ થાય ત્યારે એ ઉર્જા મુક્ત કરે. એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા એને બીજું નામ પણ છે ઇલેક્ટ્રોન એફિનિટી પણ કહેવાય. એટલે આનું નાનું તે બીજું નામ છે ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક બે માંથી ગમે એ હોઈ શકે. પણ એ જે હોય એનો મુખ્ય આધાર છે તત્વ પર રહેલો છે, એની ઇલેક્ટ્રોન રચના પર રહેલો છે, કે ધાતુ તત્વ છે કે અધાતુ તત્વ છે એના પર રહેલો છે, કે ઉષ્મા શોષક હશે કે ક્ષેપક હશે. હવે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોય? હવે જો એક વસ્તુ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કોણ કરે? અધાતુ પ્રાપ્ત કરે. તો જે અધાતુ હોય એ જ ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવી શકે, તો એની જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારો. એટલે આવર્ત કોષ્ટકમાં જેની સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે હેલોજન છે. સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ આપણા માટે આલ્કલી ધાતુ તત્વો છે. અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ નિષ્ક્રિય તત્વો છે. તો શા માટે નિષ્ક્રિય તત્વો છે એ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? પછી આપણે ઉદાહરણોથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજન તત્વોની એટલા માટે વધારે હોય, તમે જેમ આવર્તમાં આગળ આવો છો એમ ધાતુનો ગુણ ઘટતો જાય છે, અધાતુનો ગુણ વધતો જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ શું થતી જાય છે? ઘટતી જાય છે. આમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એટલા વધે, પછી પાછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થતી જાય છે? વધતી જાય છે. એટલે પછીના જે સ્તરમાં હેલોજન તત્વ આવે, હેલોજન સમૂહ આવે, એ પોતે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? આપણા માટે એ ઋણાયન બનાવે. તો ઇલેક્ટ્રોન મેળવીને આપણા માટે ઋણાયન બનાવે છે. એટલે મોટાભાગે હેલોજન તત્વો છે એની એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. એટલે વધુ ઋણ હશે. ઓછી આલ્કલી ધાતુની, કારણ કે આલ્કલી ધાતુઓ, જો હું તમને સમજાવું, જે પરમાણુનું કદ કેવું હશે, જેનું કદ કેવું હશે? નાનું. હવે તમે જેમ આગળ જશો એમ પરમાણુનું કદ કેવું થશે? નાનું થશે. જેનું નાનું કદ હોય ને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય એ વધુ હોય મોટા ભાગે. હવે આલ્કલી ધાતુ છે એની બાહ્ય કક્ષામાં
ઇલેક્ટ્રોન રચના પૂરી થયા પછી તરત જ ઇલેક્ટ્રોન આવેલા હોય, એટલે એનું કદ કેવું હોય? મોટું હોય, કારણ કે નિષ્ક્રિય તત્વો પૂરા કરીને પછીનો એક ઇલેક્ટ્રોન આવ્યો હોય, એની પછી નવી કક્ષામાં આવ્યો હોય. એ નિષ્ક્રિય તત્વો પૂરા કરીને પછીનો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવેલો હોય, એટલે NS1 માં આવેલો હોય. એટલે NS1 માં આવેલું હોય એટલે આપણી માટે ખબર છે કે નહીં, લિથિયમ હોય તો 2s1 આવે, સોડિયમ હોય તો 3s1 આવે, પોટેશિયમ હોય તો 4s1 આવે, રૂબિડિયમ હોય તો 5s1 આવે, સીઝિયમ હોય તો 6s1 અને ફ્રાન્સિયમ હોય તો આપણી માટે શું આવે? આવી રીતે 7s1 આવે. એટલે ઇલેક્ટ્રોન રચના પૂરી થયા પછીનો ઇલેક્ટ્રોન, એટલે કદ મોટું હોય. કદ મોટું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. જેમ કે 46 આવે, 47 આવે, 48 આવે, 53 અને 60 આવે. લિથિયમનું, આ સોડિયમનું, આ પોટેશિયમનું, આ રૂબિડિયમનું, આ સીઝિયમનું, ફ્રાન્સિયમનું આપેલું નથી. સમજાણું? આવી રીતે હોય. બરાબર? તો આ તમને એ રીતે યાદ હોય. ઉપરથી નીચે આવો છો તમે, આવર્તની પછી સમૂહમાં તમે ઉપરથી નીચે આવો, તો ઉપરથી નીચે આવો તો સમૂહની અંદર જેમ તમે નીચે આવશો એમ એનું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય. અમુક અપવાદને બાદ કરતે આપણે સમૂહમાં જેમ ઉપરથી આવીએ, ઉપરથી નીચે, એમ શું થાય? ઘટે. એનું કારણ એવું છે કે સમૂહમાં ઉપરથી નીચે આવશો એટલે અધાતુનો ગુણ ઘટતો જાય, ધાતુનો ગુણ શું થતો જાય? વધતો જાય. ધાતુનો ગુણ વધે એટલે કદ મોટું થાય. કેન્દ્રથી પરમાણુનું અંતર શું થતું જાય? મોટું થતું જાય. મોટું જેનું કદ હોય છેલ્લેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મેળવી શકે નહીં. એટલે આ તો કદ ઉપર જ આપણે આધારિત રાખવાનું થાય. હવે જો મારે તમને કહેવાનું હતું એ છે કે હવે ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કઈ રીતે હોય? તો જો પહેલા તમને આટલું આવડવું જોઈએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય છે આપણી માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, હજી ગુજરાતીમાં બીજું નામ છે તો ઇલેક્ટ્રોન બંધુતા, અંગ્રેજીમાં એને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. એ ઉષ્મા શોષક કે ક્ષેપક હોઈ શકે. એનો આધાર તત્વ પર છે કે એ શોષક હશે કે ક્ષેપક હશે. એટલે કદ નાનું હોય મોટું હોય એના પરથી આધારિત હશે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજન તત્વોની હોય. એટલે જેમ તમે આવર્તમાં આગળ જાવ એમ અધાતુનો ગુણ, ધાતુનો ગુણ ઘટે, અધાતુનો ગુણ થી વધે, કદ નાનું થાય એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ વધારે હોય. આલ્કલી ધાતુ તત્વો છે એ પોતે બાહ્ય કક્ષામાં જે 8 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું થઈ ગયેલા હોય એવા ઇલેક્ટ્રોન હોય, પછી એક ઇલેક્ટ્રોન ઉમેરાનો છે એટલે કદ મોટું થઈ ગયું. એટલે કદ મોટો ઇલેક્ટ્રોન તો મેળવી શકે પણ એની એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય તો એ નિષ્ક્રિય તત્વો હોય. એટલે જે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા જે નિષ્ક્રિય તત્વો છે, આ નિષ્ક્રિય તત્વો છે એને તમે ઇલેક્ટ્રોન આપો એટલે એ પોતે કેવા થઈ જાય? એક ઊંડા તત્વોમાંથી પછી આલ્કલી ધાતુ જેવા થઈ જાય. એવા થાય એટલે એનું કદ મોટું થાય, પણ શું થાય? એની રચનાથી વધુ સ્થાયી થઈ જાય. એટલે એ બધાનું મૂલ્ય છે કેવું હશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે. નિષ્ક્રિય માં કરવાનું છે, આલ્કલી માં કરવાનું છે. આલ્કલી માં હું એક ઉમેરો છો, નિષ્ક્રિય માં એક ઉમેરો છો, એમ વિચારીને કરવાનું થાય. આ બધા મૂલ્યો છે. મૂલ્યોને આપણે ડિટેલમાં જોઈએ. આવર્તમાં તમે જેમ આગળ વધશો એમ કદ શું થશે? નાનું થશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ થાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ ઘટે, મેળવવાની વૃત્તિ છે એ વધે. હેલોજન તત્વો છે એ વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે. આનાથી આપણે આગળ જઈએ. બધા મૂલ્યો પરથી હું તમને ડિટેલમાં સમજાવું છું. પછી આપણે સંયોજકતાનો ટોપિક છે એ જોવો છે આપણે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. 46, 47, 48, 53 ને 60 મૂલ્યો યાદ રાખવા જોઈએ તો તમને બધાને ગોઠવવામાં સહેલું પડે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. આનું મૂલ્ય છે 328, આનું 349, આનું 325, આનું 295 અને 270. ક્લોરિન કરતા ક્લોરિનનું મૂલ્ય વધુ છે. એવી રીતે હું તમને આગળ શીખવાડું. O, S, Se, Te અને PO. -141, -200, -195, -190 અને 174. આમાં ત્રણેયમાં 5 નો ડિફરન્સ છે. આના કરતા આનું મૂલ્ય વધુ છે એનું કારણ છે આપણે હમણાં જોઈએ. બીજું, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આનું મૂલ્ય 48 છે, આનું 116 છે. આના કરતા આનું વધારે છે.
આ 96 છે, કેમ આ બે હરખા છે એ આપણે જોઈએ. પછી છે અહીંયા 77 અને પછી છે અહીંયા 68. હવે મારે તમને સમજાવવાનું છે કે અહીંયા ઓક્સિજન અને સલ્ફર છે, તો આમાં આવી રીતે આવશે હિલિયમ કોર 2s2p અને અહીંયા આવશે નિયોન કોર 3s3p. આ 2 નંબરની કક્ષક છે એ અંદર હોય એટલે કેન્દ્ર તરફી આકર્ષણ વધારે હોય. કેન્દ્ર તરફી આકર્ષણ કેવું હોય? વધુ હોય. આ છે એ આના કરતા બહારની કક્ષક છે. આનું કેન્દ્ર તરફી આકર્ષણ છે, કેન્દ્ર તરફી આકર્ષણ બળ હોય એ કેન્દ્ર તરફી આકર્ષણ બળ કેવું હોય? વધુ હોય. આનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ ઓછું છે. આથી આ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી મેળવી શકે. આ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન આના કરતા સરળતાથી ન મેળવી શકે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ન મેળવી શકે. આ જે છે એ હિલિયમ કોર 2s2p છે, 2s2 2p5 થાય, અને આ જે છે એ નિયોન કોર 3s2 3p5 થાય. સમજાણું? એટલે આ 2s2 2p5 છે અને આ છે એ આપણી માટે 3s2 3p5 છે. એટલે ફ્લોરિન કરતા ક્લોરિન વધારે છે, ઓક્સિજન કરતા સલ્ફર વધારે છે. તો આના કરતા આનું મૂલ્ય શું છે? વધારે છે. તો આના કરતા આનું મૂલ્ય વધુ છે. એનું કારણ જ છે કે 2s2p કેન્દ્રની નજીક હોય એટલે આકર્ષણ ઓછું હોય, ને 3s3p છે કેન્દ્રની બહાર છે એટલે આકર્ષણ કેવું છે? આપણી માટે આકર્ષણ ઓછું છે, આમાં આકર્ષણ વધારે છે, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે. એટલે આના કરતા આનું મૂલ્ય વધારે હોય. વધુ ઋણ મૂલ્ય એવું જ સૂચવે છે કે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે. પ્લસ માઇનસ નો કઈ ચિંતા કરવાની નથી. માઇનસ એટલે વધુ ઋણ નથી, એટલે આપણે એમ નહીં સમજવું -328 કરતા 349 ઓછું ન થાય, ના એવું ન સમજવાનું. -100 કરતા -200 છે ઓછા ન થાય એવું નથી સમજવાનું. માઇનસમાં મૂલ્ય વધુ છે એવું સૂચવે છે કે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે. બરાબર? માઇનસમાં મૂલ્ય આમાં આ ઓછું છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન નથી મેળવી શકતો. બરાબર? પ્લસ નું મૂલ્ય, પ્લસ નો અર્થ એવો છે કે એ પોતે તટસ્થ છે, તમે છતાં એની હળી કરો છો અને એક ઇલેક્ટ્રોન આપો છો એટલે સ્થાયીમાંથી વધુ અતિસ્થાયી થઈ જાય છે. બરાબર? હવે 48 કરતા 116 હોવાનું કારણ યાદ છે, કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન 1s2 એટલે હાવ નજીકમાં હોય કેન્દ્રની, અને આમાં 2s2 2p6 હોય એટલે કેન્દ્રથી ઘણો બધો દૂર થઈ જાય એટલે વધારે હોય. પણ આ બેમાં હરખું હોય એનું કારણ શું? કે અહીંયા જયારે ઇલેક્ટ્રોન આવે ત્યારે 3s3p માં આવે, પણ અહીંયા જે આવે એ 4s4p વચ્ચે શેમાં ઇલેક્ટ્રોન આવે? 3d માં આવે. એટલે 4s4p પછી જે 3d માં આવે એટલે 3d માં 10 ઇલેક્ટ્રોન વધારાના આવે. એ 3d માં 10 ઇલેક્ટ્રોન વધારાના હોય એટલે એનું મૂલ્ય બે નું લગભગ કેવું થઈ જાય? હરખા જેવું થઈ જાય. બહુ મોટો ફેર નથી. ખરેખર એના કરતા ઘટવું જોઈએ, પણ એ ઘટી નહીં અને આટલું રહેશે. સિમિલરલી આટલી વસ્તુ થઈ ગઈ. તો જો આટલી વસ્તુ આવડી જોઈએ. હું તમને એમ કહું કે નહીં, મારે PFSCl આ તત્વો છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ક્રમમાં ગોઠવવા છે, તો આપણને આવડવા જોઈએ કે આ મારી માટે 349 છે, આ મારી માટે 200 છે, આ મારી માટે 328 છે. તો આની કરતા જે અહીંયા નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવી, સલ્ફર કરતા તો એ ફોસ્ફરસ ઓછું છે, એટલે ફોસ્ફરસ કરતા કોણ વધારે છે? સલ્ફર. સલ્ફર કરતા કોણ વધારે છે? ફ્લોરિન. ને ફ્લોરિન કરતા કોણ વધારે છે? ક્લોરિન. એટલે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય એટલે તમે આમ જશો એટલે વધારે આવશે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ધરાવતું એન્થાલ્પી ધરાવતું થતું હોય તો કોણ આવશે? ક્લોરિન. બીજા ક્રમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ હશે તો કોની હશે? ફ્લોરિન. સમજાણું તમને? આખા આવર્તમાં સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાળું તત્વ છે કોણ હશે? સીઝિયમ. સમજાણું તમને? તો આ બધી વસ્તુઓ છે તમને ક્લિયર હોવી જોઈએ. તો આ આપણે જે શીખ્યા એ આખો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શીખ્યા. આવર્તમાં જાઓ તો શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. સમૂહમાં જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. કોનો ફેર? મુખ્ય કદ. સમજાય છે તમને? તો બસ આટલી વસ્તુ છે એ તમને ક્લિયર હોવી જોઈએ. પછી આપણે હવે સંયોજકતા પર જઈએ. તો આપણે સંયોજકતા જોઈએ. એટલે એકવાર હું તમને બધું સમજાવી દઉં એટલે એક વખત આખું રિપીટ કરી લઈએ આપણે. જ્યારે કોઈ પણ વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે આ પ્રાપ્ત કરે ત્યારે મુક્ત થતી ઉર્જાના મૂલ્યને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ. આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક હોઈ શકે. બરાબર? એ એના તત્વો પર આધાર છે.
આખા આવર્તક કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હોય તો અધાતુ પરમાણુઓ માટે હોય, અને આખા આવર્તક કોષ્ટકમાં સૌથી ઓછું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તો પહેલા આલ્કલી ધાતુના સમૂહ તત્વોનું હોય, અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય તો એ આપણી માટે નિષ્ક્રિય વાયુના સમૂહના તત્વોનું હોય. બીજું, આવર્તમાં જેમ જાઓ એમ કદ નાનું થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. સમૂહમાં આવો, નવી કક્ષાઓ ઉમેરાતી જાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું કદ ઘટે. અપવાદ રૂપે ઓક્સિજન કરતા સલ્ફર અને ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે, કારણ કે 2s 2p છે એના જે અંદર કેન્દ્રનું આકર્ષણ બળ લાગે એની કરતા 3s 3p માં ઓછું આકર્ષણ બળ લાગે, કદ પણ મોટું થઈ ગયું હોય, ઓલામાં કદ નાનું હોય, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે ફ્લોરિન કરતા. એવી રીતે સલ્ફર છે એ ઓક્સિજન કરતા સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે, એટલે એનું મૂલ્ય ઋણ હોય. તમને કોઈ પણ તત્વના મૂલ્યો આપેલા હોય તો તમને એને ગોઠવતા આવડો જોઈએ. હું માનું ત્યાં સુધી બધા મૂલ્ય યાદ રહેવા જોઈએ. 46, 48, 48, 53, 60 આલ્કલી ધાતુ તત્વો માટે, 48, 116, 96, 97, 68, 328, 49, 355, 270, 141, 200, 195, 190 અને 170 કે 74. બરાબર? તો આ બધું યાદ રહેવું જોઈએ. હવે મારે તમને શીખવાડવું છે એ સંયોજકતા છે. તો આપણે સંયોજકતા જેનો ટોપિક છે સંયોજકતા. જેને આપણે કહેવાય વેલેન્સી. સંયોજકતા એટલે વેલેન્સી છે. એટલે જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ મેળવેલ કે ગુમાવે ઇલેક્ટ્રોનની સંખ્યા, મેળવેલ કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને આપણે એની સંયોજકતા કહેવાય. સો જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય એટલે એનું ઓક્સિડેશન થાય, સંયોજકતા ઘટે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય એટલે એનું રિડક્શન થાય, અને કદ હોય વધે. કદ ઘટે અને કદ વધે, આવું થાય. હવે સંયોજનો જ્યારે બને ત્યારે મોટા ભાગે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત હોય એ પરથી નક્કી કરવાનું હોય. Na2O છે, OF2 છે, Na2O છે, OF2 છે, પછી SiBr4 છે, Al2S3 છે. તો આ સોડિયમ અને ઓક્સિજન આ 3.5 આ 0.9 વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપણને યાદ હોવું જોઈએ. બધા વિદ્યુત ઋણતાના મૂલ્ય તમને યાદ રખાવેલા છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય માઇનસ સાઇન હોય, એટલે અહીંયા -2 હોય, અહીંયા +1 હશે. સો અહીંયા શું થશે? વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઇનસ છે, ઓછી છે એટલે પ્લસ છે, એટલે Na2O બને. કારણ કે આપણે એવું હોય ને કે Na પ્લસ હોય ને O -2 હોય તો આનો વીજભાર છે 2 × 2 -2 થાય, આનો +1 થાય. તો તમારે નરકું કરવા માટે 2 વડે ગુણવું પડે એટલે આ +2 થાય, ને આ શું થશે? -2. એટલે આને 2 વડે ગુણો એટલે એ +2 થાય, આને 2 વડે ગુણો એટલે 1 વડે ગુણો એટલે 2 × 2 -2 થઈ ગયું. આ બે હરખા થયા એટલે આપણા માટે જવાબ આવ્યો એ Na2 આવ્યો. ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા 3.5 છે, અને ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા છે આપણી માટે 4 છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે આપણી માટે 4 છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, અને ફ્લોરિનની 4 છે. એટલે ફ્લોરિન છે આપણી માટે માઇનસ આવે, ઓક્સિજન છે આપણી માટે પ્લસ આવે. એટલે ફ્લોરિન છે એ માઇનસ આવશે અને ઓક્સિજન છે એ પ્લસ આવશે. એટલે આ ઓક્સિજન છે એ +2 થાય ને માઇનસ થાય. અહીંયા જોઈએ તો આપણે આ +2 થશે અને આ આપણી માટે -1 થશે. પણ આને હરખું કરવા માટે 2 વડે ગુણીએ તો એ +2 અને -2 થાય. જ્યાં સુધી પ્લસ અને માઇનસ સરખા ન થાય ત્યાં સુધી સંયોજન બની શકે નહીં. એટલે સંયોજન બનવા માટે આપણે એવું કરવું પડે. એટલે આપણી માટે જવાબ આવશે OF2.
એવી રીતે સિમિલરલી એના જેવું જ રીતે આમાં થાય SiBr માં આ -1 હશે, આ +4 હશે, સિલિકોન +4 થાય એટલે 4 × 4 આ +4 થાય, Br પોતે માઇનસ થાય, અહીંયા -1 4 વડે ગુણો એટલે આ -4 આ +4 અને -4 થાય, Si+4 અને Br4 માઇનસ એટલે અહીંયા આવશે SiBr4 આવી રીતે બને. એલ્યુમિનિયમ ના સલ્ફર હોય 2.5 અને 1.5. તમે બધી વિદ્યુત ઊંડા યાદ રાખી, એમાં તમને મેં આવી રીતે કીધું એક ન કીધું મને ખબર નથી. આ બધાની વિદ્યુત ઊંડા સરખી થાય, Be ને Al હોય તો 1.5 થાય, નકલ હોય નાઇટ્રોજન અને ક્લોરીન હોય તો 3 થાય બેની વિદ્યુત ઊંડા. CSI PSI ની બદલે CSI, આમાં યાદ રાખવાનું બેલ, ઓલામાં યાદ રાખવાનું નકલ. આ બધાની વિદ્યુત ઊંડા 2.5 જેટલી થાય. વિદ્યુત ઊંડાના મૂલ્યમાં થોડો ફેરફાર થઈ શકે, ઈ જે તત્વ આરે જોડાય એની આકર્ષણની વૃત્તિ પ્રમાણે હોય એટલે એવું થાય. સલ્ફર છે એ પોતે -2 હોય, એલ્યુમિનિયમ પોતે +3 હોય, અહીંયા આગળ 1 આવે, અહીંયા 1 આવે તો આ +3 થાય, આ -2 થાય, પણ આને તમે 2 વડે ગુણો, આને તમે 3 વડે ગુણો એટલે આ +6 અને -6 થાય, આને 2 વડે ગુણવું કહેવાય, આને 3 વડે ગુણવું કહેવાય એટલે Al2S3 થાય. તો આ પ્રમાણે સંયોજકતા હોય. હવે હું તમને સંયોજકતાનો એક કોષ્ટક છે એ તમને સમજાવું કે એ કઈ રીતે સંયોજકતા છે નક્કી કરવામાં આવે. તો આવી રીતે સંયોજકતા છે એ રીતે નક્કી થાય. સમૂહ જોઈએ આપણે, 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે. 0 સમૂહ હોય તો એની સંયોજકતા 0 થાય, +1 સમૂહ હોય તો એની સંયોજકતા 1 જ હશે, કારણ કે પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને. આની સંયોજકતા 2 જ હશે, આની સંયોજકતા 3 જ હશે, આની 4 જ હશે, પણ આની 5 અથવા -3 હોય એટલે 5 અને 3 હોઈ શકે. 6 હોય એટલે એની સંયોજકતા 6 અથવા 2 હોય, 7 હોય તો એની 7 અથવા -1 એટલી હોય, અને 8 એટલે 18મો સમૂહ એટલે 0 થઈ ગયું. સમજાણો? કારણ કે 5 હોય એ 5 ગુમાવીએ કે 3 મેળવીએ કે 6 ગુમાવીએ કે 2 મેળવીએ કે 7 ગુમાવીએ કે 2 મેળવીએ કે 8 માં 0 અથવા 8 હોય પણ 8 ભાગ્યે જ હોય. આવું બને કે PCl5 થાય તો એવું બની શકે, આની અંદર SF6 થાય તો એવું બની શકે, આની અંદર Cl2O7 થાય તો આવું બની શકે. સંયોજકતા પ્રમાણે આવી રીતે ઈ તત્વો છે એ ગોઠવાઈ શકે. તો આ જે હતી આપણી માટે સંયોજકતાનો મુદ્દો હતો. હવે તમને MCQ છે એ મારે કરવા હતા. હવે કેવું હતું કે તમને જે TPP આપી છે એમાં ભૂલ હતી. 11માં ઓલો ઓપ્શન નહોતો આપેલો, બીજું એકમાં MCQ માં ભૂલ હતી, તો એ TPP ના સંદર્ભમાં ભૂલ રહી ગઈ હતી. બરાબર, કે 11માં તમને ઓપ્શન આપવાનું રહી ગયું હતું. બરાબર, અને બીજો એક પ્રશ્ન એવો હતો કે એમાં કંઈક રહી ગયેલું હતું. તો એ છે એ હું હવે જોઈશ કે તમને TPP આપે ત્યારે સુધારીને આપે. અને આપણે એવું હશે તો આવતા વખતે બધા MCQ સોલ્વ કરવાના છે, થોડીક જ થિયરી ભણવાની છે, તો આપણે એ MCQ સોલ્વ કરશું આગળ. બરાબર, હવે જો થોડાક MCQ છે હું તમને સમજાવું છું, તમે સરસ મજાનું ધ્યાન આપશો એટલે આવડી જશે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ જે મારે જોવો છે. શું થશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ? હવે તમે છે જુઓ, સિલિકોન અને ફોસ્ફરસ છે, કાર્બન અને નાઇટ્રોજન છે. આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ જે આપણે ગઈકાલે લેક્ચરમાં જોયું આયનીકરણ એન્થાલ્પી હોય એવું આપણે કીધું હતું. 5 મુદ્દા કીધા તમને, કદ ઉપર આધારિત, અર્ધપૂર્ણ ભરેલી કક્ષક અને પૂર્ણ ભરેલી. તો આમાં નાઇટ્રોજનની જ અર્ધપૂર્ણ કક્ષક હોય અને ફોસ્ફરસની અર્ધપૂર્ણ કક્ષક હોય. એટલે પહેલા સિલિકોન આવે પછી ફોસ્ફરસ આવે, કારણ કે આના કરતા આવે, કારણ કે આ 14મું તત્વ છે અને આ 15મું તત્વ છે. એટલે એ લોકો ક્યાં હોય? ત્રીજા આવર્તમાં હોય. અને પછી આવે કાર્બન અને નાઇટ્રોજન, તો પેલા કાર્બન આવે પછી નાઇટ્રોજન આવે. એનું કારણ શું? કે આમાં અર્ધપૂર્ણ ભરેલી કક્ષક હોય, આ કેન્દ્રની નજીક હોય, પણ આ અર્ધપૂર્ણ એટલે એમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. સિલિકોન કરતા ફોસ્ફરસ અને કાર્બન કરતા નાઇટ્રોજન છે એને વધુ ઉર્જા આપવી પડે. એટલે આ રીતનું પરીક્ષા પૂછાય, આવા ક્રમો જ પૂછાવાના છે. આજે બધા MCQ છે બધા પૂછાય એવા, મોસ્ટ IMP હોય એવા જ MCQ છે. કોની જીતી આયનીકરણ એન્થાલ્પી વધુ હોય, આ મેં તત્વો આપી દીધા. તમને ઇલેક્ટ્રોન રચના આપે, સોડિયમ ની બદલે એમ લખે, નિયોન કોર 3s1 લખે, મેગ્નેશિયમ ની બદલે એમ લખે, નિયોન કોર 3s2 લખે, સિલિકોન ની બદલે એમ લખે, નિયોન કોર 3s2 3p2 લખે. એવી રીતે એલ્યુમિનિયમ હોય તો આવું લખે, નિયોન કોર આપણી માટે 3s2 3p1 લખે.
હવે મારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જોવું છે એટલે મારે પહેલા બધામાંથી પેલો ઇલેક્ટ્રોન કાઢી નાખવો એટલે આ તો વયું ગયું, આ વયું ગયું, આ વયું ગયું, આવું થઈ ગયું. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ. સૌથી વધારે સોડિયમ કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પણ બીજી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હોય તો એક ઇલેક્ટ્રોન હજી કાઢી જવો પડે. તો આ થઈ જાય, આમાં 2s2 2p5 થઈ જાય, આમ થઈ જાય, આમાં 3s1 આવે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કોની સૌથી વધારે હોય? મેગ્નેશિયમની. કારણ કે હવે નિયોન થઈ ગયું છે. નિયોન થઈ ગયું એટલે એમનું અષ્ટક છે એ શું થઈ ગયું છે? પૂર્ણ થઈ ગયું છે. હું તમને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી શીખવાડું છું એટલે હું બીજો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે હું પરિસ્થિતિ હોય કોની જોવાની. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન કાઢો અને હું પરિસ્થિતિ હોય જોવાની. ત્રીજી આયનીકરણ એન્થાલ્પી હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે જોવાનું. સમજાય તમને? તો ત્યારે આની વધારે આવશે. સમજાણું? એટલે આ વસ્તુ અગત્યની છે. આનો ક્રમ કીધો હોય તો ક્રમ આવડવો જોઈએ. સૌથી ઝડપથી આ ઇલેક્ટ્રોન ગુમાવશે, પછી આ ગુમાવશે, પછી આ, પછી આ આવશે. કારણ કે 2s2p છે, નજીક હોય કેન્દ્રની. બરાબર? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે હમણાં શીખવાડ્યું, આનું મૂલ્ય જે તમે હમણાં જોયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે તમારા માટે આ મૂલ્ય કેટલું હતું? 141 હતું. આ મૂલ્ય 328 હતું. આ મૂલ્ય 200 હતું. આ મૂલ્ય 349 હતું. મૂલ્ય યાદ હોય તો ઝડપથી થાય. ઓક્સિજન કરતા સલ્ફર આવે ને ફ્લોરિન કરતા કોણ આવે? ક્લોરીન આવે. આ રીતે ડાબીથી તમે જમણી બાજુ જઈ રહ્યા છો ત્યારે વિદ્યુત ઋણતા વધે છે. તો નીચેનામાંથી કોણ વધુ વિદ્યુત ઋણ હોય? જેનું કદ મોટું હોય વિદ્યુત ઋણ હોય? ખોટી વાત છે. તમે જેમ ડાબીથી જમણી બાજુ જાય કદ તો નાનું થાય, એ તો ન જ આવે. ઓછી ઇલેક્ટ્રોન બંધુતા હોય ન આવે, વધુ ઇલેક્ટ્રોન બંધુતા હોય. ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તે. તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. વધુ આયનીકરણ એન્થાલ્પી હોય, હા એવું આવી શકે. કારણ કે તમે આમ જશો ને એટલે આયનીકરણ વિદ્યુત ઋણતા વધશે. તમે આમ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા વધે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. આ ત્રણ વસ્તુ તમે જેમ ડાબીથી જમણી બાજુ જાવ એમ વધે. ઓછી રાસાયણિક ક્રિયાશીલતા, વધુ રાસાયણિક ક્રિયાશીલતા હોઈ શકે, ઓછી રાસાયણિક ક્રિયાશીલતા નહીં, વધુ આયનીકરણ એન્થાલ્પી. હવે 3 તત્વો આપેલા છે. એ 3 તત્વો જે છે એ કેવા છે એ જોવાનું છે. એના માટે મૂલ્ય તમને થોડાક યાદ હોય તો વધારે સારું પડે. મૂલ્ય તમને યાદ ન હોય તો તમારે ત્યારે ચોપડી ખોલીને જોવાનું કે મૂલ્ય કેટલા લખ્યા છે. આ બધા મૂલ્ય આયનીકરણ એન્થાલ્પી છે. IE1 એટલે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. IE2 એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે. બરાબર? હવે X તત્વ છે જેની સૌથી વધારે મૂલ્ય છે. તો સૌથી વધારે મૂલ્ય હોય તો એ આપણી માટે ઉમદા વાયુ તરીકે વર્તે. તો એ ઉમદા વાયુ છે. આ જે Y છે એની માટેનું મૂલ્ય 520 છે. 520 એટલે લિથિયમ માટે હોય. તો લિથિયમ માટે હોય તો એ આપણી માટે આલ્કલી ધાતુ તત્વ છે એની માટેનું મૂલ્ય છે. આ Z છે એ 900 છે. એ મારી માટે મેગ્નેશિયમ તત્વ માટે છે. મેગ્નેશિયમ તત્વ માટે છે એટલે એ આલ્કલાઇન અર્થ ધાતુ માટે છે. આલ્કલાઇન અર્થ ધાતુ છે એની માટે છે. તો પહેલું છે એ ઉમદા વાયુ માટે છે, બીજું છે એ આલ્કલી ધાતુ તત્વ માટે છે અને ત્રીજું છે એ આલ્કલાઇન અર્થ ધાતુ માટે છે. બરાબર? હવે આની અંદર શું કીધું કે કયો સમૂહ એવો છે કે જે ધાતુ તરીકે વર્તે, અધાતુ તરીકે વર્તે અને અર્ધ ધાતુના ગુણ ધરાવે? તો એની અંદર આવે 14મો સમૂહ કે જેમાં કાર્બન આવે, સિલિકોન આવે, જર્મેનિયમ આવે, ટીન આવે અને લેડ આવે. એટલે આમાં જવાબ આવે એ 14મો સમૂહ છે એ જવાબની અંદર આવે. તો 14મો સમૂહ છે એવો છે. બરાબર? પેલું કાર્બન છે એ અધાતુ છે. સિલિકોન અને જર્મેનિયમ બંને છે એ આપણા માટે અર્ધ ધાતુ છે અને ટીન અને લેડ છે એ બંને આપણા માટે ધાતુ છે. હવે આમાં એવું લખ્યું છે કે કોણ MX2 પ્રકારનો હેલાઇડ બનાવે છે. MX2 પ્રકારનો હેલાઇડ હતો એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય ને હેલોજન હોય એવું જોવું પડે. આ પેલું 520 છે એ લિથિયમ છે એ પોતે 1 જ ઇલેક્ટ્રોન ગુમાવે. બીજું છે એ 900 એટલે એ મેગ્નેશિયમ છે એટલે Mg+2 છે. આ 1680 છે એ પોતે ફ્લોરિન છે અને 2080 છે એ લિથિયમ કરતા મેં તમને આયનીકરણ એન્થાલ્પી નો આલેખ કીધો તો 520 કરતા 4 ગણું એ આપણી માટે કોણ હતું? નિયોન હતું. તો આ આપણી માટે નિયોન છે.
તો આ બીજું અને ત્રીજું બે તત્વો હોય એમાં ઈ પોતે Mg+2 છે અને F- છે. આમાંથી શું બને? MgF2 આવું બને. MgF2 આવું તત્વ બને એટલે આપણી માટે MX2 પ્રકારનો હેલાઇડ છે એ બન્યો કહેવાય. થઈ ગયું? તો આ મેં તમને બધા પ્રથમ આયનિકરણ એન્થાલ્પીનો ક્રમ કેમ જોવાય, દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી તો બે પહેલા એક ઇલેક્ટ્રોન કાઢીને પછી બીજો ઇલેક્ટ્રોન કાઢીને જોવાનું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો મૂલ્ય યાદ રાખવાના, પછી આપણે કોમન સેન્સ વાપરવાની, આપણે જે શીખ્યા હોય પરથી કયું કયું તત્વ હોય તેના મૂલ્ય પરથી આપણે યાદ રાખવાનું. મૂલ્ય યાદ રાખવા અગત્યના છે. હજી આયનિકરણ એન્થાલ્પીના મૂલ્ય યાદ ન હોય, આજે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય યાદ ન હોય તો યાદ કરી લેવાના, વિદ્યુત ઋણતાના પણ. બરાબર? આ બધી વસ્તુ કરવી પડે તો આપણને આવડે. કોઈ પણ વસ્તુ ક્યારેય જિંદગીમાં અઘરી હોતી નથી, પણ આપણી નિયમિતતા ન હોય એટલે આપણને બધું અઘરું લાગે. બરાબર? આપણો પાયો ન હોય તો આપણને અઘરું લાગે. બરાબર? આ વસ્તુઓ છે અમે કેટલા 14 વર્ષથી ભણાવતા હોય. અમુક એની પહેલા કરતા અત્યારે એમાં કેટલી બધી ચોકસાઈ વધી ગઈ હોય. એટલે ભૂલ હંમેશા સામેવાળા વ્યક્તિને જો પોતે તૈયારી ન કરતો હોય તો. બરાબર? છોકરામાં પૂરેપૂરા માર્ક લાવતો હોય, જે કંઈ પણ ટેસ્ટ લીધો એમાં એને પૂરા માર્ક જ આવે. સમજાણું? એટલે તમે તૈયારી જ્યાં ઓછી કરતા હો ત્યાં તમે વધુ કરો. જે લેક્ચર બધા તમારા અત્યારે અવેલેબલ જ છે એ તમે જોતા રહ્યો. બરાબર? ક્યાં આગળ તકલીફ પડે ત્યાં તરત ફોન કરો. બરાબર? કે ત્યાં તરત મેસેજ કરો કે સાહેબ આમાં તકલીફ થઈ. લોકો જે બે ચાર જણા જે સરસ થોડાક સિન્સિયર હશે એ ફોન કરે જ છે. બરાબર? તો એ વસ્તુ છે એની માટે બેઠા છે કે તમે નથી આવડતું અમને સમજાવો મને. પણ તમે પેલા તમારા તરફથી ક્લિયર કરો કે તમે પેલા મગજથી ક્લિયર છો. આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને સંયોજકતા મેં તમને 2 ટોપિક કરાવી તમારે આજે કરવાના છે. આ MCQ છે તમે એક વખત જોઈ લેજો. તમને હું MCQ ના પછી કાલે એક TPP મોકલાવીશ, આજે TPP એક મોકલાવીશ. તમે MCQ કરશો એટલે પછી આપણે 100 MCQ વધારાની થિયરી અને વધારાના MCQ જે પૂછાઈ ગયેલા હોય પરીક્ષામાં એ આપણે જોશું. ઓકે, થેન્ક યુ.